मौका मिले तुझे जो एक दफा मुड़ के तो देखना मैं हूँ यहाँ जहाँ सितारे चूमे आसमां और इबादत से सजे सुबह મેગા ભાભી એન્ડ ડીએમના આવનારા બેબીને માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આવનારું બેબી તમારા માટે ખૂબ ખૂબ ખુશિયાલ આવે અને ડીએમના જેવું થાય કે ક્રિકેટ રમવા આવવા જોડે બેબી બોય આવવાનો છે અને અમે ઈચ્છીએ કે ડીએમના જેવું ના બી થાય કારણ કે ડીએમના ભાગમાં થોડું ખાવાનું બી આવે એટલે કેવું કે ડીએમના બે હરખા ભેગા થઈ જશે ને એક જ ઘરમાં તો લોચો પડી જશે તો મેગા ભાભી ખાલી ખાવા જ બનાવતા રહેશે, ખાવા નહીં મળે કઈ. અને મારા તરફથી બેબી એકદમ હેલ્ધી આવે, ક્યુટ આવે, એકદમ મેગામાસી જેવું ધોળું ધોળું. અને ડીએમનો તો રાજ્યોગ આવવાનો જ છે, જો કે એના માટે તો કોઈ કહેવાની જરૂર જ નહીં. અને ડીએમના જેવું એ ના થવું જોઈએ કે ડીએમ કામ નહીં કરતા, આપણો ડીએમના જગ્યાએ એમના છોકરા જોડે ઢગલો કામ કરાવીશ હું. અહીં બેસી ગઈ સ્ટીવન રિમોટ લઈ આવે, પાણી ગ્લાસ લઈ આવે, બધું જ લેવડાવીશ. ડીએમનું બધું જ હાટું એના છોકરા જોડે વાળીશ. તો બી રેડી ડીએમ, બરાબર? Be ready for the sleepless nights that you are going to have. ફર્સ્ટ ઓફ ઓલ ધવલભાઈ એન્ડ મેગા દીદી અભિનંદન. ઈચ્છા એવી રાખીએ કે એવું સારું બેબી સુંદર અને સુશીલ આમ અને નિયમ ખાતા પીતું આમ મજબૂત એવું બને અમે એવી આશા રાખીએ કે ઇન ફ્યુચર અમારા જોડે ક્રિકેટમાં નવો ખેલાડી બી એડ થાય. અને ડીએમ પ્લીઝ એના ભાગનું એને ખાવા દેજો, તમે ના ખાઈ જતા. પ્લીઝ ટેક કેર ઓફ મેગા દીદી એન્ડ લિટલ બચ્ચા. First of all, congratulations DM and Mega Bhabhi. બરાબર. One of the biggest change in your life. બેબી આવે છે તમારા લાઈફમાં, તમારું મસ્ત ક્યુટ ફેમિલી બને છે. ધ્યાન રાખજો બેબીનું, તમે તમારું ખુદનું ધ્યાન રાખજો. અને ડીએમ ખાસ તો મેગા દીદીનું ધ્યાન રાખજો. આવા ટાઈમમાં એના મૂડ સ્વિંગ્સ થશે તો પ્લીઝ કશું આડું અવડું કર્યા વગર ચોકલેટો લાવજો. તો બુધવારે ખાલી રમવા આવવા દેજો, શું કેવું? ખાલી બુધવારના ડીએમ પ્લીઝ તમારી રિસ્પોન્સિબિલિટી છે. ડાયપર બધું તમે ધ્યાન રાખજો. મામા અને મામી તમને બંનેને ખૂબ ખૂબ અભિનંદન. જલ્દી બેબી આવે અને કંપની આપે, હવે જોડે બેસી અને આ બેબી મોમાં તમારે જેવું તો ભૂલથી ના થવું જુઓ, મામી ઉપર જ જવું જુઓ. ડીએમ કોંગ્રેચ્યુલેશન્સ. જેટલો જ આમ ફેસથી હાર્ડ માણસ છે ને એટલો જ અંદરથી નરમ માણસ. છોકરાને બહુ હરખી રીતે સાચવે એવી આશા રાખીએ. અને જોડે મેઘાને એટલી જ ધ્યાન રાખે, એ તો રાખે છે પણ ડબલ વધારે સારી રાખે એવી. બીજું કંઈ? થેન્ક યુ ડીએમ મેગા માટે. હવે તમારી લાઈફમાં નવું એક મેમ્બર એડ થવા જઈ રહ્યું છે. તમને એ ફિલિંગ જ અલગ હશે જે લાઈફ ટાઈમ તમારે એમને સાચવવાનું છે. અને ડીએમ બોર્ન થયા પછી તમારે એનું બી ધ્યાન રાખવું પડશે, મેઘાનું બી એટલું ધ્યાન રાખવું પડશે અને પોતાનું ડબલ રાખવું પડશે. carry
કોંગ્રેચ્યુલેશન્સ ડીએમ. હિસાબોનું જેટલું ધ્યાન રાખો છો એટલી જ એક્યુરેસી આપણે છોકરાને સાચવવામાં રાખજો. ડીએમ એન્ડ મેગા બેસ્ટ વિશિસ. ધ્યાન રાખજો મેગાનું બેબીનું. જાતે ખાવાનું બનાવજો થોડો ટાઈમ અને ક્રિકેટ રમવા ઓછું જજો. ડીએમ ક્રિકેટ તો 3-4 મહિના હું તો કહું બંધ કરી દો ને તો બહુ જ સારું પ્લેયરો રહેશે. અમે તમારા 13 પ્લેયરો થાય બરોબર, એટલે કંઈ જવાની જરૂર નહીં, પણ બેસ્ટ વિશિસ. મેગા બહુ બધું એન્જોય કરજે. હજુ તો 3 મહિના બાકી છે. બહુ બધું એન્જોય કરજે. જે કરવું હોય બધું, જેટલું ઊંઘવું હોય એટલું ઊંઘી લેજે. પછી ઊંઘવા નહીં મળે તને. અને બેબી એકદમ હેલ્ધી આવે એવી શુભકામનાઓ. બેબી મોટું થઈને કર્મ અને ક્રિપને કંપની આપે. કંપની આપશે. બેબી આવશે એ કોને જેવું છે, પપ્પા જેવું મમ્મી જેવું? મારા જેવું. એ ગાનો જવાબ અલગ હતો. કોને જેવું આવશે? કોને જેવું? મોબાઈલ અને પત્ની વચ્ચે શું ફરક? મોબાઈલને કંટ્રોલ કરી શકીએ, પત્નીને નહીં. પરંતુ પેલામાં ઈચ્છા થાય ત્યારે બંધ થઈ શકે, પેલું ના થઈ શકે. સૌથી વધારે ગમે?